આ વિક્રમ માલીવાડ કોઈ કયા માણસનો બચાવ પક્ષ છે, શું કરે છે એ મને ખબર નથી. જે આ લોકો મને મારી નાખવા માટે સક્રિય બન્યા છે તે જેમના નામ નીચે મુજબ છે. પહેલાં માલીવાડ પરબતભાઈ ફતાભાઈ, માલીવાડ પ્રવીણભાઈ ખાતુભાઈ, માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ, પટેલિયા ભરતભાઈ ગોરધનભાઈ. આ ઈસમોએ તારીખ 6/8/2024થી લઈ તારીખ 21/10/2024 સુધી આ નામના વ્યક્તિઓ જેમનું નામ તથા અન્ય બીજી કોઈ વ્યક્તિઓને ભૂગર્ભમાં રાખી અને તેમની કવચ બન્યા છે. મારી રૂમે આવેલા આ ઈસમો સમાધાન કઈ બાબતનું કરવામાં આવ્યા હતા તે બાબત નથી જણાવતા. તારીખ 6/8/2024થી તારીખ 21/10/2024 સુધી આ લોકો શું કરતા હતા? આ લોકો 2 વ્યક્તિઓને અંડરગ્રાઉન્ડમાં કરી મને મારી નાખી તે વ્યક્તિઓને નિર્દોષ સાબિત કરવા માંગે છે. આ બંને વ્યક્તિઓને બચાવવા માટે માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણ તેમનો ડાબો હાથ બની ગયો છે અને મને મારી નાખવા માટે સક્રિય બન્યો છે. સંમતિ કરાર તથા અન્ય બીજી ઈસમોના માધ્યમથી આટલી જાણ કરી હું અહીંયાથી વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યો છું. અને મારી ઉપર આમાંથી કોઈ પણ કૃત્ય થશે ત્યારે મારો પરિવાર આ લોકો ઉપર પોલીસ કેસ, FIR અથવા ફોજદારી કાનૂની કાર્યવાહી કરશે. આ પ્રકારની તમામ માહિતી મેં સંમતિ કરાર ઉપર લખેલ છે અને આ ઈસમોએ કબૂલ કરે છે. મારા મોબાઈલમાં જેનું કોલ રેકોર્ડિંગ થયેલ છે તે ભવિષ્યમાં મારે જરૂર પડશે તો હું તમામ વ્યક્તિઓના કોલ રેકોર્ડિંગ મારી ચેનલમાં ઓડિયો મારફતે મૂકીશ. જેની આ ઈસમોએ અત્યારે સત્વરે તકેદારી લેવી, જેને લાગુ પડતું હોય તેને, નહીંતર બીજા બધા મારા દુશ્મન છે અને મને મારી નાખવાનું સક્રિય બને છે. આ તમામ ઈસમો પાસે મારા તરફથી જે ભૂલ ભરેલો પુરાવો હોય તો પણ તે મારી સમક્ષ રજૂ કરી શકશે. મારી ભૂલ હશે તો હું કબૂલી લઈશ, પરંતુ આટલા બધા ઈસમો મળી મને મારી નાખતા નહીં. આવું તમને હું 2 હાથ જોડી તથા ત્રીજું મસ્તક જોડી નમ્ર વિનંતી કરું છું. કારણ કે મારે ઘણા કામો કરવાના બાકી છે. મારા ઘરમાં મજૂરી કરવાવાળો હું એકલો જ છું. જેથી કરીને મારા પરિવારનું શું થશે? મને મારી નાખશો તો મારા પરિવારનું ભરણ પોષણ કોણ કરશે? જેથી કરીને તમારો માલીવાડ પરિવારનો સમૂહ બહુ મોટો છે, જેથી કરીને મને તમારી ડર લાગે છે. એટલે હું તમારાથી દૂર રહેવા માગું છું, પણ મને મારી નાખતા નહીં. તમે મને વારંવાર મારી નાખવાના કિમિયા કરો છો, તેના કારણે મેં મારા પરિવાર બચાવ ખાતર તમને હાથ જોડી વિનંતી કરું છું. આ તમામ ઈસમો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાળીકોટડા ગામના વતની છે અને હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ધામોતના મહિલા ગામનો વતની છું. આ ઈસમોનું ગામ અને મારા ગામનું અંતર આશરે 20 કિલોમીટરનું છે. જેથી કરીને મારા ઘરના પરિવારમાં પણ આવું કોઈ કૃત્ય જેવું કે આત્મહત્યા, છેડતી, લૂંટફાટ, મારામારી અન્ય વ્યક્તિઓ દ્વારા થશે તો તેની જવાબદારી આ ઈસમોની રહેશે, જેની સત્વરે આ ઈસમોએ તકેદારી લેવી. હું અહીંયા અગત્યના મુદ્દાઓ વિશે માહિતી લખું છું. તેની સરળ ભાષામાં મૌખિક તથા લેખિતમાં માલીવાડ વિક્રમભાઈ તથા તેના સાગરીતોને મને જવાબ આપવો પડશે. અગત્યના મુદ્દાઓ અને સવાલ નીચે મુજબ છે. સવાલ નંબર 1 છે, આ ઈસમો તારીખ 6/8/2024થી લઈને અત્યાર સુધી હાલમાં મને મારી નાખવા માટે કેમ સક્રિય બન્યા છે? જવાબ લેખિતમાં આપો તથા મૌખિકમાં આપો. 2 નંબર, મારો ઝઘડો 2 વ્યક્તિ સાથે હતો, તેનું સમાધાન તારીખ 23/7/2024ના રોજ પતી ગયો છે. તો પછી સમાધાન કઈ બાબત તમારે કરવાનું હતું તે વિસ્તારપૂર્વક જવાબ આપો. તારીખ 6/8/2024ના રોજ માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈએ મને તેના મોબાઈલ નંબરથી ફોન કરી ફસાવી મારવા માટે કાવતરા કર્યા છે. તેનો મોબાઈલ નંબર છે 9106325262. 4 નંબર આઇટમ, આશરે 13 દિવસ પછી વિક્રમ માલીવાડને ફોન કરવાની શું જરૂર પડી હતી મારી ઉપર? 5 નંબર, તારા ઘરની અંદર મેં કયું નુકસાન કર્યું હતું? નુકસાન કર્યું હોય તો તું મને જણાવ વિક્રમ માલીવાડ. 6 નંબર, તારા ઘરની અંદર મેં છેડતી, ચોરી, લૂંટફાટ કોઈ અન્ય કિમિયા કર્યા હોય તો તું મને લેખિતમાં લખીને આપ વિક્રમ માલીવાડ. 7 નંબર, વિક્રમ માલીવાડ તે મને ફોન કર્યો ત્યારે કોઈ વાતની માહિતી આપી નથી. તે મને અમે તમારી રૂમે આવીએ છીએ એવું કીધું હતું. 9 નંબર, મેં વિક્રમ માલીવાડને તરત જ ના પાડી દીધી હતી મારી રૂમે આવવા માટે. 10 નંબર, વિક્રમ માલીવાડ તેના કાકા પરબતભાઈ ફતાભાઈને ફોન આપી મારી સાથે વાત કરાવી મને ફસાવી નાખ્યો હતો. 11 નંબર, 3 મહિના સુધી તું મને મારી નાખવામાં નિષ્ફળ ગયો છે વિક્રમ માલીવાડ, તેનો તારે જવાબ આપવો પડશે. 12 નંબર, તારીખ 23/7/2024 તારીખ 6/8/2024ના અંદર મારી કોઈ ભૂલ હોય તો તું બતાવ વિક્રમ માલીવાડ. 13 નંબર, તારીખ 23/7/2024ના પહેલાની મારી ભૂલ હોય તો તું લેખિતમાં લખી મને જણાવી શકે છે વિક્રમ માલીવાડ. 14 નંબર, તું વિક્રમ માલીવાડ તારા સાગરીતો સાથે મળી તારીખ 6/8/2024
હાલ મને મારી નાખવા કેમ સક્રિય બને છે? આ તમામ માહિતી મને મારી નાખવાની માહિતી તારે આપવી પડશે. કયા કારણોસર મને મારી નાખવા માટે માંગે છે? 18 નંબર, તું અલગ અલગ માણસોનો કેમ ઉપયોગ કરે છે અને મને મારી નાખવા માટે સક્રિય બન્યો છે કેમ? 19 નંબર, તું ખોટા સંમતિ કરાર બનાવી, અંદર ખોટી વિગતો લખાવી અને મને તારા સાગરીતો દ્વારા મારી નાખવાની ધમકી આપી, સહીઓ તથા અંગૂઠાનું નિશાન લઈ લીધેલ છે. 20 નંબર, તું પોલીસ કેસ કરીશ તો તને અમે બધા મળીને મારી નાખીશું, આવી ધમકી કેમ આપે છે? 21 નંબર, માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈએ મને મારી નાખવા માટે 5 માણસોની ટોળકી તૈયાર કરી છે. 22 નંબર, માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ મને સુખ ચેનથી રહેવા દેતો નથી, તારે મારી પાસે શું લેવડ દેવડ છે? 23 નંબર, વિક્રમ માલીવાડ મને મારી નાખવા માટે અલગ અલગ કૃત્યો આચરે છે અને તું કોને બચાવવા માંગે છે અને મને મારી નાખવા માંગે છે? વિક્રમ માલીવાડ મને ફોન કોન્ટેક્ટ દ્વારા ફસાવી કઈ બાબતનું સમાધાન કરવા માટે મારી રૂમે આવ્યો હતો? બરાબર. 25 નંબર, હું જ્યારે આત્મહત્યા કરીશ ત્યારે તે મને મારી નાખવા માટે ઈસમોની સાંકળ તૈયાર કરી છે. તે તમામ ઈસમોના નામ તથા તેમના ઠેકાણા મેન આરોપીમાં તારો નામ લખી અને આવો વીડિયા દ્વારા તારી ઉપર સમગ્ર મામલો નાખી જણાવીશ. વિક્રમ માલીવાડ મને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. 26 નંબર, ઓરિજિનલ સંમતિ કરાર તે કયા છુપાવી રાખ્યો છે? તારે મને જોવા માટે આપવો પડશે મારા હાથમાં. 27 નંબર, માલીવાડ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ તેના સ્વયં પાવરના આધારે, તેની ઓથોરિટીના આધારે મને મારી નાખવા માટે સ્ટેમ્પ ડ્યુટી વાળો સંમતિ કરાર બનાવેલ છે. 28 નંબર, વિક્રમ માલીવાડે મારી ગેરહાજરીમાં સંમતિ કરાર બનાવી મારી સહી અને અંગૂઠા નિશાન મને મારી નાખવાની ધમકી આપી કરાવેલ છે. 29 નંબર, વિક્રમ માલીવાડે જ્યારે સંમતિ કરાર બનાવ્યો ત્યારે તેના આગળના દિવસોમાં આ લોકો મને મારી નાખવા માટે આવ્યા હતા